રામાપીરે જે 24 ફરમાન જાહેર કરેલા છે ને, એમાંથી જે 19મું ફરમાન છે, એમાં રામાપીર કહે છે કે મારી ભક્તિના બહાને જે કોઈ ઝાર કર્મ કરશે, એટલે કે દોરા ધાગા કરીને ધન કમાવાનું કરશે, એ મારા ભક્તય નહીં ગણાય ને મારા સેવકય નહીં ગણાય. તેમજ તેને મારી ભક્તિનો કે પાઠ પૂજાનો અધિકાર રહેશે નહીં. આવા લોકોની ક્યાંય પણ ગતિ થશે નહીં અને તે નિર્વાણ પદને પામી શકશે નહીં. એટલે આ સંસારમાં દરેક મનુષ્યને કાંઈક ને કાંઈક દુઃખ હોય જ છે. આ દુઃખના કારણે કોઈ આપને કહે કે વાં દોરો કરે છે, આમ કરે છે, તેમ કરે છે, દોરા ધાગા ઝાડ કર્મમાં આપણે હળી કાઢીને ભાગી છીએ ને રૂપિયા બગાડી છીએ. પણ કોઈ કોઈનું સારું કરી શકતા નથી. કોઈ દોરો બાંધી દે તો આપણું સારું થવાનું નથી. આપણું સારું કઈ રીતે થશે? આપણી ભક્તિથી અને આપણા સારા કર્મોથી. બાકી જો દોરા બાંધીને સારું થતું હોય તો એ પોતે દોરા ન બાંધી લે, પોતે જ દુઃખી હોય છે. એટલે રામાપીર આવું બધું કરવાની, અંધશ્રદ્ધામાં પડવાની ના પાડે છે. એટલે જો આવું કોઈ કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો. બાપા ઉપર ભરોસો રાખો. એના નામનો જો આપણે દોરો બાંધવો જ હોય તો આપણે જાતે મંદિરે રાખી ધૂપ દીવા કરી અને આપણે સ્વયં બાંધી લેવાનું. પણ આવા પૈસામાં પડવું નહીં. પૈસા દઈને ક્યાંય દોરા ધાગા બંધાવવા નહીં. આપણી એક શ્રદ્ધા હોય તો બાપાનો દોરો આપણે બાંધી લ્યો આપણા મંદિરે રાખી. બાકી આવી અંધશ્રદ્ધામાં પડશો તો એક કાદવ જેવું છે. એકવાર તમે પગ નાખશો તો અંદર ઉતરતા જ જાશો. અને બાપાની વાત તમને ગમી હોય, ગળે ઉતરી હોય તો આ વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો. સીતારામ, જય રામાપીર, જય અલગ ધણી.